લખતરના ઓળખ ગામે એક સાથે 4 મકાનમાં ત્રાટક્યા ચોર। સુરેન્દ્રનગરના લખતરના ગામડામાં તસ્કરો બેફામ બની ગયા। તસ્કરોનો તરખાટ દિન પ્રતિદિન વધી રહ્યો છે। સુરેન્દ્રનગરના લખતર તાલુકાના ઓળખ ગામના એક સાથે 4 મકાનમાં તસ્કરો ત્રાટક્યા। 4 રહેણાંક મકાનમાંથી ₹60,000થી વધુની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા। તસ્કરો બાઇક પર આવ્યા હતા અને 4 મકાનને નિશાન બનાવ્યા। અન્ય મકાનમાં ચોરી કરવા જતા ગ્રામજનો જાગી ગયા હતા, જેથી લોકોના ડરથી તસ્કરો ત્યાંથી નાસી છૂટ્યા હતા। ચોરી કરવા આવેલા કુલ 7 તસ્કરો પાસે છરી, દારિયા સહિત તીક્ષ્ણ હથિયારો હોવાનો પણ ગ્રામજનોએ આક્ષેપ લગાવ્યો છે। એક સાથે 4 મકાનોને નિશાન બનાવતા લખતર પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર સવાલો ઉઠી રહ્યા છે। આ તરફ દાહોદ અને પંચમહાલ પંથકમાં ચોરી કરનારા પકડાયા છે। 13 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે। 7 લાખના મુદ્દામાલ સાથે 3 આરોપીઓની ધરપકડ છે। મહત્વનું છે કે કેટલાક સમયથી દાહોદ અને પંચમહાલ જિલ્લામાં ઘરફોડ ચોરીની ઘટનાઓ વધી રહી હતી, જેથી પોલીસે કડક તપાસ શરૂ કરી, જેમાં એલસીબીની ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સની મદદ લીધી અને 13 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો। બહારથી સોના ચાંદીના દાગીના લઈ કેટલાક ઇસમો ભાગ પાડવાના હોવાની માહિતી મળતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રેડ કરાઈ, જેમાં 7 લાખના મુદ્દામાલ સાથે 3 આરોપીની ધરપકડ કરવામાં આવી। આ તસ્કરો દિવસ દરમિયાન રેકી કરી બંધ મકાનને રાત્રિના સમયે નિશાન બનાવતા। થોડા દિવસ અગાઉ રાજસ્થાનમાં મરણ ગયેલ લીમખેડાના પરિવારના ઘરે થયેલી ચોરીનો પણ ભેદ ઉકેલાયો છે। તો સુરતમાં વધુ એક યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી। કાપોદ્રામાં યુવકની જાહેરમાં હત્યા। ગુલાબચંદ પાંડે નામના યુવકની હત્યા છરી વડે હત્યાને અપાયો અંજામ। હત્યા કરી અજાણ્યા શખ્સો ફરાર થયા છે। પોલીસે હત્યાને લઈને વધુ તપાસ શરૂ કરી છે। તો વડોદરા ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્ર તપન પરમારની હત્યા મામલે પોલીસ કમિશનરે સપાટો બોલાવ્યો છે। મોટી કાર્યવાહી કરતા કારેલીબાગ પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ, પીએસઆઈ સહિત 10 પોલીસ કર્મી સસ્પેન્ડ કરી દેવાયા છે। પોલીસ કમિશનર આકરા વલણથી પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે। આ પહેલા પોલીસ કમિશનરે 2 પોલીસ કર્મીની બદલી કરી હતી। કારેલીબાગ પોલીસ સ્ટેશનના સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર, એક સબ ઇન્સ્પેક્ટર અને અન્ય 8 એએસઆઈ હેડ કોન્સ્ટેબલને આપણે જુદા જુદા કારણેસર પ્રાથમિક તપાસમાં બહાર આવેલ તથ્યના આધારે આજે ફરજ મોકૂફ કરીને એમના વિધિસરની કાયદાકીય તપાસ હાથ ધરી છે। તો પાટણમાં નકલી ડોક્ટર મામલે તપાસ બાદ મોટો ખુલાસો થયો છે। નિસંતાન દંપતીને 1.20 લાખમાં બાળક વેચ્યું। ધોરણ 10 પાસ વ્યક્તિ બની ગયો નકલી ડોક્ટર। દત્તક આપવાના નામે બાળક વેચવાની નોંધાઈ ફરિયાદ। ફરિયાદી નીરવ મોદીએ 1.20 લાખ આપી સુરેશ ઠાકોર પાસેથી બાળક દત્તક લીધું હતું। સુરેશ ઠાકોરે બાળકનું જન્મ પ્રમાણપત્ર આપ્યું, પરંતુ બાળક દત્તકના કોઈ ડોક્યુમેન્ટ્સ ન આપ્યા। ફરિયાદી નીરવ મોદી દ્વારા બાળક તંદુરસ્ત ન રહેતા બાળક પાછું આપ્યું, પરંતુ પૈસા પરત ન આપતા સમગ્ર પ્રકરણ બહાર આવ્યું। તો પાટણના સાંતલપુરના કોરડા ગામે 2 દિવસ પૂર્વે ડિગ્રી વગર ઘરમાં હોસ્પિટલ ખોલી પ્રેક્ટિસ કરતા નકલી ડોક્ટર પકડાયો હતો। નકલી ડોક્ટર સુરેશ ઠાકોર સામે હવે 8 માસ પહેલા નિસંતાન દંપતીને બાળક વેચવાનો ગુનો નોંધાયો છે। તેણે ₹1.20 લાખમાં બાળક વેચાણ કરી છેતરપિંડી કરી હોવાનો ગુનો નોંધાતા ચકચાર મચી છે। વધુમાં નકલી તબીબે ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરીને રાધનપુર નગરપાલિકામાંથી દંપતીને નકલી જન્મ પ્રમાણપત્ર પણ કાઢી આપવામાં આવ્યું હતું। સાંતલપુરના કોરડા ગામે સુરેશ ઠાકોર મેડિકલ ડિગ્રી વિના આઈસીયુ સહિતની સુવિધાઓ સાથે હોસ્પિટલ ખોલી સારવાર કરતો હતો। એસઓજી પોલીસે એલોપેથી દવા અને મેડિકલ સાધનો મળી કુલ 13.98 લાખનો મુદ્દામાલ કબજે કરીને કાર્યવાહી હાથ ધરી છે। તો અશરફ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। અશરફ, નકલી ડોક્ટર અંગે શું છે વધુ વિગત? બિલકુલ લુબના, સમગ્ર ઘટના સાંતલપુર જે અંતરિયાળ વિસ્તાર છે કોરડા ગામ ત્યાંથી બહાર આવવામાં આવે છે। એસઓજીને ખાનગી રાહે બાતમી મળે છે કે આ જગ્યાએ એક આલીશાન હોસ્પિટલ ખોલીને કોઈ બોગસ ડોક્ટર લોકોના આરોગ્ય સાથે ચેડા કર્યો છે। એસઓજી ઘટના સ્થળે જ્યારે છાપો મારે છે ત્યારે એસઓજી પણ ચોંકી ઉઠે છે, કારણ કે 10 પાસ જે વ્યક્તિ છે, જે ઇસમ છે, તે આલીશાન આઈસીયુની સુવિધા સાથે મોટી હોસ્પિટલ ખોલીને બેઠો છે અને જાણતો હોવા છતાં પણ લોકોને ત્યાં મોતનો સોદો કરી રહ્યો તેવી ઘટના સામે આવે છે। સમગ્ર ઘટનામાં એસઓજી પોલીસ બોગસ ડોક્ટરની ફરિયાદ નોંધે છે। 13.98 લાખનો મુદ્દામાલ કબજે કરે છે, પરંતુ ત્યારબાદ જે બોગસ ડોક્ટર સુરેશ ઠાકોર છે તેને કોર્ટમાં રજૂ કરે છે અને એસઓજી પોલીસ 3 દિવસના રિમાન્ડ માંગે છે। ત્યારે પ્રથમ દિવસના રિમાન્ડમાં એસઓજી પોલીસને ચોંકાવનારો ખટકો સામે આવે છે, જેમાં
કિસ્સો સામે આવે છે કે જે બોગસ ડોક્ટર સુરેશ ઠાકોર પકડાયો છે તે ક્યાંક નિસંતાન દંપતીને ક્યાંક જે દત્તક લેવાના બહાને બાળક વેચવાનો કૌભાંડ રચતો હોય તેવો એક કિસ્સો સામે આવે છે. એટલે સમગ્ર બાબતે એસઓજી પોલીસ તીવ્ર તપાસ કરે છે અને ક્યાંક બાળક દત્તક દેવાના બહાને ખોટી રીતે પૈસા વસૂલે એવી ફરિયાદ નોંધવામાં આવે. એટલે ચોક્કસ કહીએ કે સુરેશ ઠાકોર જે છે તે ક્યાંક બાળક જે નીરવ મોદી ફરિયાદી છે તેને આપે છે અને એના 1,20,000 વસૂલે છે. બીજી બાજુ મહત્વની વાત છે કે લુબના જે બાળકને દત્તક આપવામાં આવે છે એના ખોટી. જી અશરફ, બિલકુલ આભાર આ સમગ્ર માહિતી બદલ. અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો ભારતીય શેર બજારમાં તેજીનો માહોલ. સેન્સેક્સમાં 1100 થી વધુ પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે. તો નિફ્ટીમાં 300 થી વધુ પોઈન્ટનો ઉછાળો, બેંક નિફ્ટીમાં 1000 થી વધુ પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે. નવસારીના ચીખલીમાં દીપડાના આંટાફેરા. ચીખલીના જાહેર માર્ગો પર દીપડાની લટાર જોવા મળી. ચીખલી તાલુકાના ખુડવેલ ગામના ખલીફા ફળિયા વિસ્તારમાં દીપડો લટાર મારતો વાહન ચાલકે મોબાઈલમાં કેદ કર્યો. ખુડવેલ ગામના ખલીફા ફળિયા વિસ્તારમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. નવસારી જિલ્લામાં દીપડાને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તો ચીખલીના જાહેર માર્ગો પર દીપડાના આંટાફેરા સતત વધતા લોકોમાં ડરનો માહોલ છે. જે પ્રકારથી વારંવાર દીપડાના આંટાફેરા જોવા મળી રહ્યા છે. ભાવિન જોડાયા છે ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે. ભાવિન, શું છે વધુ વિગતો? દીપડાની લટાર સતત વધી રહી છે. ચોક્કસથી લુબના નવસારી જિલ્લાની જો વાત કરવામાં આવે તો શિયાળાની શરૂઆત થતાની સાથે જે શેરડી કાપણીની શરૂઆત થાય છે ને ત્યારે આ દીપડાઓ જે છે દેખા દેવાની જે ઘટનાઓ સામે આવતી હોય છે. પરંતુ આ વર્ષે સૌથી વધુ દીપડાઓ દેખા દેવાની ઘટના સામે આવી છે અને ઉપરથી જે જાહેર માર્ગો છે ત્યાં લટાર મારતા દીપડા દેખાતા લોકોમાં હાલ ભયનો માહોલ લુબના સતાવી રહ્યો છે. એટલા માટે કે આ છેલ્લા 6 મહિનાની અંદર દીપડો માનવ પક્ષી બની રહ્યો છે. એટલા માટે કે અત્યાર સુધીમાં 3 થી 4 મનુષ્ય પર, એક બાળકી અને 2 બાળકી અને એક યુવતી અને એક યુવાન પર આ રીતના જે છે દીપડાએ હુમલો કરતા હાલ હવે લોકોમાં ભયનો માહોલ પણ સતાવી રહ્યો છે. એટલા માટે કે દીપડા રીતના જાહેરમાં જે ફરી રહ્યા છે એના કારણે લોકોમાં ભય છે હાલ લુબના. જી બિલકુલ ભાવિન, આભાર. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. हमारे यहाँ त्यों વલસાડમાં તંત્રે રાતોરાત મોત સમાન સ્પીડ બ્રેકર બનાવી દેતા 8 વાહન ચાલકો ટપોટપ રોડ પર પટકાયા. રાતોરાત બનેલા બમ્પ ના દેખાતા પૂર ઝડપે જતા બાઇક પરથી મહિલા રોડ પર પટકાઈ. વલસાડ શહેરમાં આવેલી કોર્ટ આગળ શનિવારે સાંજે માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોર્ટ પાસેથી પસાર થતા વાહનોની ગતિ કાબૂમાં રાખવા બમ્પ બનાવવામાં આવ્યા છે. માર્ગ મકાન વિભાગ દ્વારા વલસાડ શહેરના મુખ્ય માર્ગ પર કોર્ટની સામે રાતોરાત બમ્પ બનાવી દીધો. જોકે બમ્પ બનાવ્યા બાદ કોઈ સાઇન બોર્ડ કે રિફ્લેક્ટર કે કોઈ નિશાન ન કરતા અનેક વાહન